હેપીનેસ એટલે કે ખુશી. મિત્રો, ખુશી માટે કહેવાય છે કે ખુશી એ કોઈ વસ્તુમાં નથી. ખુશી તો નાની નાની પળોમાં છુપાયેલી છે. આજનો દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ. આ દિવસ ઉપર એક સરળ સવાલ પોતાને પૂછીએ, હું ખુશ થવા માટે કેટલી રાહ જોઈશ? ને ઘણા લોકો કહે છે જ્યારે સફળતા મળશે ત્યારે ખુશ થઈશ. કેટલાક એવું માને છે જ્યારે પૈસા આવશે ત્યારે ખુશ થઈશ. પણ સાચી ખુશી એ છે કે આજે જે છે એમાં આનંદ અનુભવવો. મિત્રો, યાદ રાખીએ, ખુશી એ કોઈ ડેસ્ટિનેશન નથી. ખુશી તો જર્ની છે. દરેક વાતમાં વ્યક્ત કરવી જોઈએ, થવી જોઈએ. આપણું એક સ્મિત કોઈનું જીવન બદલી શકે છે. આપણો એક આભાર મનને શાંતિ આપી શકે છે. એક સારો વિચાર આખો દિવસ સુંદર બનાવી શકે છે. એટલે આજે આટલું જરૂર નક્કી કરીએ કે હું ખુશી શોધીશ નહીં, હું ખુશી સર્જીશ, ખુશી બનાવીશ. કારણ કે જ્યારે આપણે ખુશ હોઈએ છીએ ત્યારે દુનિયા પણ આપણને જોઈને ખુશ થાય છે.